નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં નિવસન તંત્રનો પરિચય મેળવ્યો અને નિવસન તંત્રની રચના અને કાર્યકીની ચર્ચા આપણે કરતા હતા. અને એમાં આપણે જોયું કે નિવસન તંત્રની કાર્યકી સંબંધે ચાર બાબતો કોઈ પણ નિવસન તંત્રમાં પ્રદર્શિત થાય. એ ચાર બાબતો કઈ હતી? નંબર 1 ઉત્પાદકતા, નંબર 2 વિઘટન, નંબર 3 ઊર્જા પ્રવાહ અને નંબર 4 પોષક ચક્રણ કે પોષક ખનિજોનું ચક્રીય વહન. આ ચાર બાબતો કોઈ પણ નિવસન તંત્રમાં આપણને જોવા મળે. હવે આ બધી બાબતોને સમજવા માટે આપણે એક તળાવના નિવસન તંત્રનું ઉદાહરણ લઈએ. આમ તો ગયા વખતે નિવસન તંત્રની સમજમાં આપણે એક જંગલના નિવસન તંત્રની વાત કરી ગયા. એવી જ રીતે અહીંયા એક તળાવના નિવસન તંત્રની ચર્ચા આપણે કરીએ. જો પહેલું તો એ કે તળાવ શું છે? તો કે છીછરા પાણીનું સંગ્રહ સ્થાન હોય એને તળાવ કહેવાય. જો વધારે મોટું અને ઊંડું પાણી હોય તો એવા સંગ્રહ સ્થાન કે જળાશયને આપણે સરોવર કહીએ. તો જે નાના તળ છે એને આપણે તળાવ કહીએ, મોટું હોય તો સરોવર કહીએ. ઓકે, જો તળાવના નિવસન તંત્રની પ્રકૃતિને સમજવા માટે આપણે સૌથી પહેલા તો એ સ્પષ્ટ કરી લઈએ કે તળાવનું નિવસન તંત્ર એક સ્વયં સ્થાયી એકમ છે, સેલ્ફ સસ્ટેનેબલ યુનિટ છે. સ્વયં સ્થાયી કેવી રીતે? તો કે એમાં ક્યાંયથી પણ કોઈ વસ્તુ બહારથી ઉમેરવામાં નથી આવતી. તળાવની વનસ્પતિઓ એમાં જ ખોરાક તૈયાર કરે છે, ઉપભોગી કે ભક્ષકો પણ એમાં જ છે, વિઘટકો પણ ત્યાં જ છે, પાણી અને ખનિજોનો પુરવઠો પણ નિવસન તંત્રમાં જ ઉપલબ્ધ છે અને બધાને સતત રીતે મળતો રહે. તો આમ નિવસન તંત્ર કોઈ પણ હોય એ હંમેશા સ્વયં સંચાલિત અને સ્થાયી હોય તો જ એ ટકી શકે. સ્વયં સંચાલિત એટલે તો કે એમાં ઊર્જા આવે, એના દ્વારા ખોરાકનું નિર્માણ લીલી વનસ્પતિઓ દ્વારા થાય એટલે ખોરાક પણ એમાં જ બને છે. આજુબાજુની જમીન કે પાણીમાંથી ખનિજો પણ પ્રાપ્ત થાય છે. મૃતદેહોના વિઘટનની ક્રિયા પણ નિવસન તંત્રમાં જ થાય છે. એટલે જ આપણે કોઈ પણ નિવસન તંત્રને સ્વયં સંચાલિત અને સ્થાયી એકમ તરીકે ગણી શકીએ. ઓકે, હવે નિવસન તંત્રમાં આપણે ઉપર ચાર બાબતોની ચર્ચા કરી ગયા. કઈ કઈ? તો કે ઉત્પાદકતા, વિઘટન, ઊર્જા પ્રવાહ અને પોષક ચક્રણ. સાથે સાથે નિવસન તંત્રની રચનામાં આપણે એ પણ ભણ્યા હતા કે નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકો હોય. જોઈએ આ બધી બાબતોને તળાવના નિવસન તંત્રના સંદર્ભે. પહેલા તો આપણે જોઈએ કે તળાવના નિવસન તંત્રમાં અજૈવિક ઘટકો કયા છે? તો કે સૌથી પહેલા તો પાણી, પ્રકાશ, તળાવના તળિયે ઓગળેલા ખનિજો અને સેન્દ્રિય પદાર્થો. સેન્દ્રિય પદાર્થો એટલે કાર્બનિક ખાતર. તાપમાન પણ તળાવના પાણીમાં હાજર હોય. તળાવના પાણીનું એક નિશ્ચિત તાપમાન હશે. તો આમ અહીંયા પ્રકાશ, પાણી, તાપમાન, ખનિજો એ બધી જ બાબતો કે અજૈવિક પરિબળો હાજર છે. જૈવિક પરિબળો પણ છે. જુઓ, ઉત્પાદકો તરીકે લીલી વનસ્પતિ અને લીલ હોય. જો એક કોષી લીલ જે સપાટી ઉપર તરતી હોય તો એને આપણે પ્લવકો કહીએ. તો એ પણ ઉત્પાદકો તરીકે કાર્યશીલ છે, જે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી અને કાર્બનિક દ્રવ્યો એટલે કે ખોરાક બનાવે. ઉપભોગીઓ તરીકે અહીંયા પ્રાણી પ્લવકો, માછલીઓ કે અન્ય સજીવો આવેલા હોય કે જે આ લીલી વનસ્પતિએ બનાવેલા ખોરાક ઉપર નભે છે અને
વિઘટકો તરીકે તળાવના તળિયે ઘણા બધા મૃત પક્ષીઓ આવેલા હોય. તો આમ બધા જ જૈવિક અને અજૈવિક પરિબળો જે નિવસન તંત્રની રચનામાં ભાગ લે છે એ આપણને અહીંયા જોવા મળે. આ અજૈવિક પરિબળો છે, આ જૈવિક પરિબળો છે. હવે ઉપરની 4 ઘટનાઓની વાત કરીએ કે જેની ચર્ચા આપણે જેનો ઉલ્લેખ આપણે ગયા લેક્ચરમાં કરી ગયા. કેવી રીતે થાય તો કે સૌથી પહેલા ઉત્પાદકતા એટલે ખોરાક બનાવવું. લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની મદદથી લીલ અને અન્ય લીલી વનસ્પતિઓ અહીંયા ખોરાકનું ઉત્પાદન કરશે તો એ થયા ઉત્પાદકો. વનસ્પતિઓ કોઈ પણ પ્રકારની હોઈ શકે, સપાટી ઉપર તરતી લીલ પણ હોઈ શકે અને નિમગ્ન એટલે પાણીમાં ડૂબેલી વનસ્પતિઓ પણ હોઈ શકે. તો એ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને ખોરાક બનાવશે. ઓકે, પ્રાણી પ્લવકો, માછલીઓ વગેરે ઉપભોગીઓ તરીકે હોય અને તળિયે આવેલ ફૂગ, બેક્ટેરિયા અને ઘણા કશાધારી મૃતોપજીવીઓ વિઘટકો તરીકે કામ કરે કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃતદેહો તળિયે જમા થાય એનું વિઘટન કરી નાખશે. અને વિઘટનની ક્રિયામાં એ મૃત દ્રવ્યોનું ભક્ષણ કરી અને એનું આગળ ખનિજીકરણ કરી નાખશે. એમાંથી ખનિજો મુક્ત કરી અને તળાવના તળિયે એ છૂટા પડશે. તો અહીંયા સૂર્યપ્રકાશની મદદથી અકાર્બનિક તત્વો એટલે પાણી અને CO2 નું કાર્બનિક ઘટકો એટલે ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય. પછી એ ખોરાકનું વિષમપોષીઓ એટલે ઉપભોગીઓ દ્વારા ઉપયોગમાં લેવાય અને વનસ્પતિઓ કે પ્રાણીઓ મરે ત્યારે એના શરીરમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન અને ખનિજીકરણ થઈ અને એમાંથી ખનિજ તત્વો પાછા જમીનમાં કે પાણીમાં મુક્ત થઈ જાય. તો એક લાક્ષણિક નિવસન તંત્રમાં જોવા મળે એ બધી જ બાબતો આપણને અહીંયા તળાવના નિવસન તંત્રમાં જોવા મળે અને તળાવનું નિવસન તંત્ર સમજવા માટે પણ સહેલું છે. તો અહીંયા આપણે તળાવના નિવસન તંત્રની સવિસ્તાર ચર્ચા કરી જેથી કરીને નિવસન તંત્ર કોને કહેવાય અને એમાં કયા કયા અજૈવિક ઘટકો ભાગ લે, કયા જૈવિક ઘટકો ભાગ લે, એમાં ઉત્પાદકતા એટલે કે ખોરાકનું નિર્માણ કેવી રીતે થાય, વિઘટન કેવી રીતે થાય, ખનિજ દ્રવ્યોનું ચક્રણ કેવી રીતે થાય, એ બધી બાબતો આપણે આ ઉદાહરણથી સરળતાથી સમજી શકીએ. દોસ્તો, હવે આપણે જે 4 બાબતોની વાત કરી એ પૈકીની પહેલી બાબત ઉત્પાદકતાની ચર્ચા કરીએ. કોઈ પણ નિવસન તંત્ર માટે એમાં સૂર્ય ઊર્જાનો પ્રવાહ કેટલો વહે છે એનો આધાર એ નિવસન તંત્રની ઉત્પાદકતા એટલે કે ખોરાક બનવાની માત્રા ઉપર રહેલો છે. જો પહેલી જ બાબત આપણને આપી છે કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે એમાં સૂર્ય ઊર્જાનો પ્રવેશ સતત થવો જરૂરી છે. કારણ તો કે નિવસન તંત્રને સતત રીતે સૂર્યપ્રકાશ મળતો રહે તો જ એમાં ખોરાક બને અને જો ખોરાક બને તો એની ઉપર અન્ય પ્રાણીઓ નભી શકે અને નિવસન તંત્ર સક્રિય રહે અને સ્થાયી રહે. જો લાંબો સમય માટે નિવસન તંત્રમાં સૂર્ય ઊર્જાનો પ્રવેશ અટકી જાય તો ખોરાક બનતો બંધ થઈ જાય અને પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનતો બંધ થઈ જશે તો અન્ય પ્રાણીઓનો પણ નાશ થઈ જશે. તો આમ યાદ રાખજો, નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે શું જરૂરી છે તો કે એમાં સૂર્ય ઊર્જાનો સતત પ્રવેશ થવો જરૂરી છે. એટલે કે નિવસન તંત્રને સૂર્ય ઊર્જા સતતપણે મળતી રહેવી જરૂરી છે. જો એ ન મળે તો ખોરાક બનવાનું બંધ થઈ જાય અને નિવસન તંત્ર નષ્ટ થઈ જશે. ઓકે, હવે આ ખોરાક બનવાનો દર કે ઉત્પાદકતા કોને કહેવાય તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતો જૈવભાર. આપણે અહીંયા ઉત્પાદકતાની વ્યાખ્યા લખીએ તો કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા
એકમ સમયમાં એકમ વિસ્તારમાં થતા જૈવભાર કે કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ. જૈવભાર કે કાર્બનિક દ્રવ્યો એટલે જેને આપણે ખોરાક કહીએ, આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલી વનસ્પતિ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને ખોરાક બનાવે અને પછી એ જે સૂર્ય ઊર્જા ખોરાકની અંદર સંગ્રહિત થાય એ ઊર્જા વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપયોગમાં લે. તો એકમ સમયમાં એકમ વિસ્તારમાં જેટલું ખોરાકનું નિર્માણ થાય એને આપણે ઉત્પાદકતા કહી શકીએ. દાખલા તરીકે 1 ચોરસ મીટર અથવા તો 1 ચોરસ કિલોમીટરમાં જે કઈ વનસ્પતિઓ છે એ એકમ સમય એટલે પછી તમે 1 મહિનો લ્યો કે 1 વર્ષ લ્યો તો એ દરમિયાન જે ખોરાક બનાવે એને આપણે ઉત્પાદકતા કહી શકીએ. જેમ કે જંગલના 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વર્ષ દરમિયાન વનસ્પતિઓ જે કઈ ખોરાકનું નિર્માણ કરે એને આપણે ઉત્પાદકતા કહી શકીએ. અથવા તો એક ખેતર લઈએ તો એમાં 1 ચોરસ મીટરમાં વનસ્પતિઓ 1 મહિના દરમિયાન જેટલું ખોરાકનું નિર્માણ કરે એને આપણે ઉત્પાદકતા ગણી શકીએ. ઓકે, અને આ ઉત્પાદકતાને આપણે પ્રાથમિક ઉત્પાદકતા કહી શકીએ. આમ વનસ્પતિ દ્વારા જે કઈ જૈવભારનું નિર્માણ થાય કે ખોરાકનું નિર્માણ થાય એને આપણે પ્રાથમિક ઉત્પાદકતા કહી શકીએ. અને એ વજનમાં અથવા તો ઊર્જામાં મપાય. વજનમાં માપવું હોય તો આપણે ગ્રામ પ્રતિ ચોરસ મીટર પ્રતિ વર્ષ એ રીતે માપી શકીએ. અથવા તો ઊર્જા સ્વરૂપે માપવું હોય તો કિલો કેલરી પ્રતિ ચોરસ મીટર પ્રતિ વર્ષ કે મહિનો એ રીતે માપી શકીએ. અહીંયા તમે ગ્રામ લઈ શકો, બહુ મોટો વિસ્તાર હોય તો ટન કે કિલોગ્રામ લઈ શકાય. અહીંયા મીટર ચોરસ મીટરને બદલે ચોરસ કિલોમીટર લઈ શકાય. અહીંયા વર્ષને બદલે મહિનો લઈ શકાય. એકમો જરૂરિયાત અનુસાર આપણે બદલી શકીએ. પણ વજનમાં માપવું હોય તો આ રીતે માપી શકીએ. ગ્રામ કે કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર કે કિલોમીટર પ્રતિ વર્ષ. ઊર્જાના જથ્થા સ્વરૂપે માપવું હોય તો કિલો કેલરી પ્રતિ ચોરસ મીટર કે પ્રતિ ચોરસ કિલોમીટર પ્રતિ વર્ષ. તો આમ ચોક્કસ સમયે ચોક્કસ વિસ્તારમાં જેટલા ખોરાકનું નિર્માણ થાય એને આપણે શું કહીએ? ઉત્પાદકતા. ઓકે, હવે ઉત્પાદકતાને આપણે પ્રકારોમાં વહેંચી શકીએ. જો ઉત્પાદકતાના મુખ્ય 2 પ્રકારો પાડી શકાય. નંબર 1 છે પ્રાથમિક ઉત્પાદકતા. પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે શું? તો કે વનસ્પતિઓના સ્તરે અથવા વનસ્પતિઓ દ્વારા જે ખોરાકનું નિર્માણ થાય એકમ સમયે પ્રતિ ચોરસ મીટર વિસ્તારમાં એને આપણે પ્રાથમિક ઉત્પાદન કહી શકીએ. પ્રાથમિક ઉત્પાદકતાના પણ 2 ભાગો પાડી શકીએ. એક છે કુલ પ્રાથમિક ઉત્પાદન
અંગ્રેજીમાં કહીએ તો ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન ટૂંકમાં જીપીપી એટલે શું? તો કે આ જે વ્યાખ્યા લખી છે એ જીપીપી છે. અહીંયા આપણે કહી શકીએ પ્રકાશ સંશ્લેષણથી એકમ સમયમાં એકમ વિસ્તારમાં જે જૈવભારનું નિર્માણ થાય કે કાર્બનિક દ્રવ્યો અથવા તો ખોરાકનું નિર્માણ થાય છે એને આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કે જીપીપી કહી શકીએ. સ્વાભાવિક છે, હમણાં જ આપણે વાત કરી કે 1 ચોરસ કિલોમીટરમાં જે કંઈ વનસ્પતિઓ ઊભી છે જંગલમાં એ વર્ષ દરમિયાન પ્રકાશ સંશ્લેષણથી જેટલો ખોરાક બનાવે એને આપણે શું કહીએ? ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. ઓકે, હવે વનસ્પતિ જે કંઈ ખોરાક બનાવશે એનું એ શું કરશે? એ પોતાના માટે વાપરશે. જેમ આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનો આપણે શું કરીએ છીએ? આપણા શરીરની રોજિંદી ક્રિયાઓમાં એ ખોરાકની શક્તિનો ઉપયોગ કરીએ છીએ. તો આમ વનસ્પતિઓ પણ શ્વસન દ્વારા એ ખોરાકમાંથી શક્તિ મુક્ત કરી અને એ શક્તિનો ઉપયોગ પોતાના રોજિંદી ક્રિયાઓમાં કરશે. તો જે ખોરાક વનસ્પતિએ બનાવ્યો છે જેને આપણે જીપીપી કીધો, એમાંથી વનસ્પતિ પોતાના શ્વસન દ્વારા અમુક જથ્થો વાપરી નાખશે અને વાપરતા જે જથ્થો બચશે એ સંગ્રહ કરશે મૂળમાં, ફળમાં કે બીજમાં કે પર્ણોમાં. એ જથ્થો સંગ્રહાયેલો રહેશે. તો વનસ્પતિઓ દ્વારા શ્વસનમાં વપરાયા પછી જે જથ્થો બચ્યો એને શું કહેશું આપણે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન, નેટ પ્રાઇમરી પ્રોડક્શન. હવે આ વસ્તુને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ. દાખલા તરીકે જુઓ, એનપીપી નેટ પ્રાઇમરી પ્રોડક્શન કે વાસ્તવિક ઉત્પાદકતા એટલે તો કે જીપીપી માઈનસ આર, જ્યાં આર એટલે શ્વસન ઘટ અથવા તો શ્વસનમાં વપરાતો જથ્થો. વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો એમાંથી શ્વસન દ્વારા એણે પોતાની રોજિંદી ક્રિયાઓમાં જે ખોરાક વાપરી નાખ્યો એને આપણે શું કહીએ? આર. તો જીપીપી માંથી આ ઘટ બાદ કરો તો વાપરતા વનસ્પતિ પાસે જે ખોરાકનો જથ્થો બચ્યો એને આપણે શું કહીશું? એનપીપી. અને આ એનપીપી તૃણાહારીઓને પ્રાપ્ય જથ્થો થયો. તો વનસ્પતિએ જે ખોરાક બચાવ્યો એને આપણે એનપીપી કીધો અને એ તૃણાહારીઓને પ્રાપ્ય જથ્થો થયો. જીપીપી સંપૂર્ણ રીતે તૃણાહારીઓને નહીં મળે કારણ કે એમાંથી તો વનસ્પતિ વાપરશે, પછી જે બચશે એટલું જ તૃણાહારીઓને પ્રાપ્ત થશે. ઓકે, હવે નેક્સ્ટ દ્વિતીય ઉત્પાદકતાનો બીજો પ્રકાર.
આ એનપીપી જેટલો જથ્થો જે તૃણાહારીઓને મળ્યો છે, ભલે જેટલું ઉત્પાદન થશે એટલું બધું જ પ્રાણીઓ નહીં ખાઈ જાય, એમાંનું અમુક સીધા પર્ણો, ડાળખા વગેરે સડી પણ જતા હોય. આપણે જંગલમાં જોઈએ છે કે બધા પર્ણો કે બધા ફળ કે બધા બીજ પ્રાણીઓ નથી ખાઈ જતા, પણ એ જે એનપીપી છે એમાંથી અમુક હિસ્સો તૃણાહારીઓ ખાઈ જશે. પાછું એ જ થશે, તૃણાહારીઓને જે જથ્થો મળ્યો છે એમાંથી એ શ્વસન દ્વારા અમુક જથ્થો વાપરશે. એમણે જે ખોરાક લીધો છે તૃણાહારીઓએ, એ ખોરાકમાંથી એ પણ અમુક જથ્થો ચયાપચયની ક્રિયાઓમાં વાપરી નાખશે, અને વાપર્યા પછી જે એના શરીરમાં જમા થાય છે એ શું થયું? દ્વિતીય ઉત્પાદકતા. સમજાય છે? જો વનસ્પતિ જે ટોટલ ખોરાક બનાવે પ્રકાશ સંશ્લેષણથી, એ જીપીપી, એમાંથી વનસ્પતિ જે પોતાની ચયાપચયની ક્રિયાઓમાં શ્વસન દ્વારા વાપરી નાખે છે એ બાદ કરી નાખો તો જે વધ્યું એ એનપીપી. એનપીપી માંથી તૃણાહારીઓ અમુક જથ્થો ખાઈ જશે. ખાધા પછી જેમ વનસ્પતિ અમુક જથ્થો વાપરતી હતી એમ તૃણાહારી પ્રાણીઓ પણ અમુક જથ્થો એ ખોરાકમાંથી વાપરી નાખશે, અને વાપર્યા પછી જે તૃણાહારીઓના શરીરમાં જમા થશે એને શું કહેશું? દ્વિતીય ઉત્પાદકતા. તો વનસ્પતિ માટે જે એનપીપી છે એ જ વસ્તુ પ્રાણીઓ માટે શું છે? દ્વિતીય ઉત્પાદકતા. તો આમ ઉત્પાદકતાના આપણે બે પ્રકારો પડ્યા: પ્રાથમિક ઉત્પાદકતા, દ્વિતીય ઉત્પાદકતા. પ્રાથમિક ઉત્પાદકતા વનસ્પતિઓના સ્તરે હોય, એના બે પેટા પ્રકારો છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે એકમ સમયમાં એકમ વિસ્તારમાં જે પ્રકાશ સંશ્લેષણથી જૈવભારનું નિર્માણ થાય એને કુલ પ્રાથમિક ઉત્પાદન કહીએ. બીજો પ્રકાર વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, એનપીપી. જીપીપી માંથી વનસ્પતિ શ્વસનમાં કે ચયાપચયની ક્રિયાઓમાં જે જથ્થો વાપરી નાખે એ વાપર્યા પછી વનસ્પતિમાં જે બચે એને કહેશું એનપીપી. એવી જ રીતે દ્વિતીય ઉત્પાદકતા, પ્રાણીઓ જે ખોરાક મેળવે એમાંથી એ શ્વસનમાં જે જથ્થો વાપરી નાખે અને વાપર્યા પછી જે ખોરાક પ્રાણીઓના શરીરમાં બચે એ દ્વિતીય ઉત્પાદકતા. ઓકે, તો ઉત્પાદકતા કોને કહેવાય એની ચર્ચા આપણે કરી. ઓકે, હવે ઉત્પાદકતા નિવસન તંત્ર માટે મહત્વની કઈ રીતે છે? તો કે જેટલું ખોરાકનું ઉત્પાદન વધારે થાય પ્રતિ ચોરસ કિલોમીટર એકમ સમયમાં, એટલા જ તૃણાહારીઓ વધારે નભે, એટલા જ માંસાહારી પ્રાણીઓ પણ વધારે નભે. જો એક વર્ષાવન કે રેન ફોરેસ્ટ લઈએ કે જ્યાં ગીચોગીચ વૃક્ષો છે અને 12 મહિના પુષ્કળ પ્રકાશ અને ભેજ મળે છે, 12 માસ પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બને છે, તો ત્યાં વૃક્ષો ગીચ છે, પ્રકાશ, પાણી એ બધા પરિબળો અનુકૂળ છે અને 12 માસ સતતપણે પ્રકાશ સંશ્લેષણ ચાલે છે, તો ત્યાં ઉત્પાદકતા વધારે રહેશે, ખોરાક વધારે બનશે. તો વનસ્પતિઓ ઉપર નભનારા તૃણાહારીઓ પણ વધારે હશે. તૃણાહારીઓ વધુ હશે તો એની ઉપર નભતા માંસાહારીઓ પણ વધારે હશે. તો આમ સરવાળે આપણે કહીએ તો ત્યાં ઉત્પાદકતા વધારે છે એટલે વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓ વધારે છે, જૈવ વિવિધતા વધારે છે. એની સામે રણ પ્રદેશ લો તો ત્યાં છૂટી છવાઈ વનસ્પતિઓ હોય, પાણીનું પ્રમાણ એકદમ ઓછું હોય, તો ત્યાં ખોરાક બનવાનું પ્રમાણ, પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનવાનું પ્રમાણ એકદમ ઓછું હશે. વનસ્પતિઓ ઓછી હોય, ખોરાક ઓછો બને, મીન્સ કે ઉત્પાદકતા ઓછી રહે, તો તૃણાહારીઓ ઓછા હશે. તૃણાહારીઓ ઓછા હોય તો માંસાહારીઓ પણ ઓછા હશે. ટૂંકમાં કહીએ તો જૈવ વિવિધતા ઘટશે. આમ જેટલી ઉત્પાદકતા વધારે એટલા જ વધારે સજીવો એ નિવસન તંત્રમાં નભી શકે. તો આમ કોઈ પણ નિવસન તંત્ર માટે એના ભૌતિક કદ કરતા
એની ઉત્પાદકતા વધારે મહત્વની છે. 1 ચોરસ કિલોમીટર આપણે રેન ફોરેસ્ટનો વિસ્તાર લઈએ તો એમાં અંદાજિત સપુષ્પ વનસ્પતિની 750 જેટલી જાતિઓ આપણને મળી આવે. જ્યારે રણ પ્રદેશનો 1 ચોરસ કિલોમીટરનો વિસ્તાર લ્યો તો એમાં માંડ કરીને એકાદ ડઝન જેટલી વનસ્પતિ જાતિઓ મળી આવે. તો બંને વચ્ચે સ્પષ્ટ તફાવત દેખાઈ આવે અને બંનેની ઉત્પાદકતામાં પણ ફરક દેખાઈ આવે. ઓકે, હવે એકાદ બે આંકડાઓને નોંધી લ્યો. સમગ્ર જીવાવરણ એટલે કે પૃથ્વી ઉપર જ્યાં જ્યાં સજીવો વસે છે એ સમગ્ર વિસ્તારનો અથવા તો ટૂંકમાં કહીએ તો આખી જીવસૃષ્ટિનું અંદાજિત ઉત્પાદકતા કે પ્રકાશ સંશ્લેષણ કેટલું છે? 170 બિલિયન ટન પર યર. આટલું અંદાજિત પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બને છે. હવે મહાસાગરો કે જે પૃથ્વીનો 70% ભાગ રોકે છે પણ એનું વાર્ષિક ઉત્પાદન ફક્ત 55 બિલિયન ટન છે. એટલે કે વિસ્તારની સાપેક્ષે મહાસાગરોની ઉત્પાદકતા કે એમાં થતું પ્રકાશ સંશ્લેષણ ઘણું બધું ઓછું છે. તો આપણને પ્રશ્ન થાય કે શા માટે ઓછું છે? તો કે એક તો મહાસાગરોમાં વધારે ઊંડાઈવાળા વિસ્તારો છે ત્યાં એક કોષીય લીલ 11મા ધોરણમાં આપણે ભણી ગયા ડાયટોમ્સ જેવી લીલ મુખ્ય ઉત્પાદકો તરીકે હોય અને ડાયટોમ્સ જેવા એક કોષીય સજીવોની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ કરતા ઓછી છે. એ એક કોષીય લીલના કોષો ગીચોગીચ ન ગોઠવાયેલા હોય, એ તો બધા છૂટા છવાયા તરતા હોય. એટલે એક પર્ણમાં જે કોષો હોય એટલા જ કોષો પાણીમાં મોટો વિસ્તાર રોકશે. મતલબ કે એક ચોક્કસ વિસ્તારમાં પર્ણમાં જેટલા કોષો છે એના કરતા એક કોષી લીલના કોષો એટલા જ વિસ્તારમાં ઓછા હશે. તો આમ અહીંયા એક કોષીય સજીવો ઉત્પાદકો તરીકે છે ડાયટોમ્સ જેવા કે જેની સંખ્યા અને પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા ઓછી હોય. બીજી વસ્તુ, ઊંડા મહાસાગરોમાં ખનિજ દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય સપાટી તરફ, કારણ કે મોટાભાગના ખનિજો સમુદ્રના તળિયે જમા થતા હોય. જો અપવેલિંગ દ્વારા એટલે કે ઉપર તરફના પ્રવાહો દ્વારા આ ખનિજ તત્વો ફરીથી ઉપર આવે તો વનસ્પતિને ઉપયોગી થાય. અધરવાઇઝ મૃતદેહો તળિયે બેસી જાય તો એમાંના ખનિજ તત્વો પણ સમુદ્રના તળિયે બેસી જાય જે વનસ્પતિને પ્રાપ્ત થતા નથી. તો આમ ઊંડા સમુદ્રોમાં આમ ઉત્પાદકો તરીકે એકકોષીય સજીવો હોય, એની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા અને એકમ ઘન વિસ્તારમાં સંખ્યા પણ ઓછી હોય અને ઓપન ઓશન્સ કે ખુલ્લા સમુદ્રોમાં ખનિજ તત્વોનું પ્રમાણ સમુદ્રના તળિયે વધારે પડતું હોય, સપાટી તરફ ઓછું હોય. આ બે કારણોસર મહાસાગરોની ઉત્પાદકતા જંગલો કરતા ઓછી છે. તો આપણે ઉત્પાદકતા વિશે સવિસ્તાર ચર્ચા કરી. એમાં આ આંકડાઓ ખાસ યાદ રાખજો. સાથે સાથે કુલ પ્રાથમિક ઉત્પાદકતા, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીય ઉત્પાદકતા કોને કહેવાય એનો ખાસ ખ્યાલ રાખજો દોસ્તો. તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે તળાવના નિવસન તંત્રની સવિસ્તાર ચર્ચા કરી. તળાવના નિવસન તંત્ર દ્વારા આપણે નિવસન તંત્ર કોને કહેવાય, એની રચના અને કાર્યકી કેવા હોય એનો ખ્યાલ મેળવો. સાથે સાથે કોઈ પણ નિવસન તંત્રમાં થતી મુખ્ય 4 ઘટનાઓ પૈકી ઉત્પાદકતાની આપણે સવિસ્તાર ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં વિઘટનની પ્રક્રિયા અને ઊર્જા પ્રવાહની ચર્ચા સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.